હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયો સાથે તમારી સમક્ષ આવી છું. આજે આપણે ઉત્તરાયણ વિશે વાત કરીશું, પણ ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ અને તહેવાર વિશે હું મારો બીજો વિડીયો લઈને આવીશ. પણ આજે આપણે ખાસ વાત કરવાના છીએ પતંગ વિશે, અને એ પણ ખૂબ મોટા પતંગ વિશે. મિત્રો, પતંગ અને ફિરકી દરેકને ખબર છે. પતંગ ચકાવી, જાત જાતની પતંગ લાવી, સરસ કલરફુલ દોરા સાથે એને આકાશમાં એને સેર કરાવી અને ખૂબ આનંદ માણવો, એ તો ખબર જ છે બધાને. આ થઈ આપણે પતંગ અને ફિરકીની વાત. મિત્રો, આજે હું ખૂબ મોટા પતંગની તમારી સાથે વાત કરવાની છું. આગળ મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. આખો વિડીયો ખૂબ ધ્યાનથી જોજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. હું મિત્રો વાત કરીશ ખૂબ મોટો પતંગ, જે અમે ખૂબ મહેનત સાથે, ખૂબ જડ્ડા દોરા સાથે, 3 થી 4 ફિરકી સાથે આકાશમાં ઉડાવ્યો. તે તમે આગળ જોશો, બરાબર છે? અને સાથે જોઈ અને આનંદ માણજો. હું પાછી તમારી સમક્ષ આવું છું. સી યુ. હવે આ મોટો પતંગ અમે ચગાવવા જઈ રહ્યા છે. જે મેં સવારે તમને કીધું એમ 20x15ની સાઈઝનો પતંગ બનાવડાયો છે. તે કદાચ ઇન્ડિયાનો સૌથી મોટો પતંગ હોઈ શકે, અથવા ગુજરાતનો ચોક્કસ અને વડોદરાનો નંબર 1 પતંગ છે. આ પતંગ ઉડાડવા માટે અમે સ્પેશિયલ દોરીની વ્યવસ્થા કરેલી છે. સ્પેશિયલ ટીમ છે અમારી પાસે, જે હવે પતંગ થોડી વારમાં, થોડી સેકન્ડોમાં ઉડાડવાની ગણતરી છે. તમે જોઈ શકો છો કે પતંગને સીધો કરવામાં આવ્યો છે, અને હવે આ પતંગ ઉડાડવાની તૈયારી થઈ ચૂકી છે, અને એ હવે રેડી પણ છે. બિલકુલ પોઝિશનમાં તૈયાર ઉડવા માટે. ત્યાં સુધી આપણે આજુબાજુનું વાતાવરણ પણ જોઈ લઈએ. ઘણા બધા લોકો વિડીયો કેમેરા તેનું શૂટિંગ લઈ રહ્યા છે. પતંગ ઉડી રહ્યો છે અને પતંગ ખૂબ ઝડપથી આગળ વધશે. પવનની અનિશ્ચિતતાને કારણે પતંગ આગો પાછો થઈ રહ્યો છે. ફરીથી ઉડવા માટે તૈયાર. બધા લોકોની નજર આ પતંગ પર છે. બધા લોકો આને માણવા માટે તૈયાર થઈ રહ્યા છે. સૌથી મોટા પતંગ માટે, કે જે કાયદેસરની પતંગના કાગળ વડે જ બનાવવામાં આવ્યો છે. કોઈ ન્યૂઝપેપર કે એવા કોઈ પેપર કે પરચુન પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને આ બનાવતા લગભગ 2 દિવસનો સમય લાગેલો છે. ઉત્તરાયણનો માહોલ જામેલો છે. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. પતંગ ઉડ્યો છે, પતંગ ઊંચે જઈ રહ્યો છે. પતંગને પવન પણ ખૂબ છે. પતંગ હવે ઉડી રહ્યો છે. ખૂબ વજનદાર પતંગ છે. આપણે માનીએ અને ધારીએ એના કરતાં ખૂબ વજન પતંગનું. આપણે જોઈએ છે કે આ સૌથી મોટો પતંગ છે, અને આ એક અજાયબી જેવું જ છે. ખૂબ સુંદર, ખૂબ સુંદર. ઓલ પીપલ આર એક્સાઇટેડ. કેટલા બધા લોકો વિડીયો લેવા જોઈ રહ્યા છે આ પતંગનો. આવી ઓસમ પતંગ અને આટલો મોટો એનું એ કરી સરસ મોટા પતંગ વિશે જે આપણે જોયો વિડીયોમાં, સાથે બધાએ મજા માણી કે કેટલો સરસ પતંગ આકાશમાં મુક્ત મને શેર કરી રહ્યું છે, અને આપણે બધા એનો ખૂબ આનંદ લીધો. હવે સાંજ પડી ગઈ છે. સૂરજ આથમી ગયો છે. ચાંદ તારાનો પ્રકાશ ધીમે ધીમે આવવા માંડ્યો
અમે એ પતંગ સાથે ફાનસને ચકાવ્યા છે. ત્યાર પછી મિત્ર વર્તુળ સાથે ડાન્સ પાર્ટી, ઇન્ડિયા પાર્ટીની મજા માણી. સરસ રાત્રે લાઇટિંગ થઈ રહ્યું છે અમારા ટેરેસ ઉપર અને અમારા ફ્રેન્ડ્સ આવેલા છે, સગાવાલા છે, જેમને ત્યાં પાર્ટી હતી અને જે લોકો એમણે ખૂબ સારો સહકાર આપ્યો, બધાએ સાથે મળીને ખૂબ આનંદ કર્યો. એ લોકોએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને અમને બધાને ખૂબ આનંદ આવ્યો. સવારથી બધાએ પતંગ મહોત્સવનો આનંદ માણ્યો, મોટી પતંગ ચગાવી અને બધાએ સાથે રહીને ખૂબ એન્જોય કર્યું. આવી જ રીતે આપણા ભારત વર્ષમાં દરેક તહેવારોની ઉજવણી થાય છે અને અમારી સાથે ઘણા કલાકાર પણ એવા હતા જેમ અવાજ સરસ હતો. એ લોકોએ માઇક લઈ અને સંગીત ગાવાનો આનંદ માણ્યો. હવે સંગીતની વાત કરીએ મિત્રો, તો તહેવારની સાથે સંગીત પણ જોડાયેલું છે અને આવા ટાઈમે અંદર રહેલું દરેકની અંદર એક રહેલી કળા છે જે બહાર આવે છે અને ખરેખર એ રીતે એનો ઉત્સાહ માણવો જોઈએ, એને બહાર કાઢવું. હું એવું માનું છું, કારણ કે સંગીત અને માણસનું મન એ એવું છે ને કે જો સંગીત તમે મુક્તપણે ગાઓ, એને અનુભવો તો ખરેખર પોતે આનંદ અનુભવીએ અને બીજાને આપી શકીએ. આ સાથે જ અમારા નવા મહેમાન પણ આવી રહ્યા છે, વેલકમ કરતા જઈએ છીએ અને ગાયન ગાવાનું, ડાન્સ કરવાનું, એન્જોય કરવાનું તો ચાલુ જ છે મિત્રો. દરેક જણ પોતપોતાની રીતે આનંદ મહેસૂસ કરી રહ્યા છે મિત્રો. આવા જેમાં કોઈને જરાક પણ ટાઈમ નથી, એકલતામાં રહેવાનું પસંદ કરે. હવે કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહેતું નથી, પણ જ્યારે આવા સમયે બધા મુક્ત થઈને પોતપોતાની રીતે ભેગા થાય, કોઈના આમંત્રણને સ્વીકારીને ત્યાં જાય અને ભેગા થઈને તહેવાર સાથે ઉજવે, આનંદ અનુભવે, પોતપોતાની રીતે પોતાનો આનંદ વ્યક્ત કરે, એ જ બહુ મહત્વનું છે. ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરી